ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુષ કિચનમાં. તો આજે આપણે બનાવશું રાગી ઉપમા. તો રાગી ઉપમા બનાવવા સારું આપણે રાગીનો લોટ લીધો છે અડધી વાટકી, અને અડધી વાટકી આપણે સૂજી લીધી છે. થોડાક આપણે વટાણા લીલા લીધા છે, એક ટમેટું, એક ડુંગળી અને થોડાક લીલા મરચાં ને આદું. તો એ આ રીતે આપણે લાંબુ સુધારીને લીધું છે. અને બીજું થોડીક આપણે રાઈ લીધી છે, અને દાળ તો અડદની દાળ અને ચણાની દાળ બે આપણે લીધી છે, 1 ચમચી જેટલી. અને થોડોક આપણે લીધો છે આમાં સંભાર મસાલો. તો આમાંથી એકદમ મસ્ત ટેસ્ટ આવશે. અને મીઠું જોહે સ્વાદ પ્રમાણે, તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે આ સૂજી અને રાગીનો લોટ એ બે શેકવાનો છે. આને આપણે કોરે કોરો જ શેકશું, એમાં કંઈ નાખશું નહીં. તો આ બકડીયું લીધું છે, એમાં આપણે આ રાગીનો લોટ લઈ લેવું, એના ભેગી સૂજી. તો બે આપણે એક સરખું લીધું છે માપમાં. તો આને આપણે શેકી લેવું. થોડીક વાર ફૂલ ગેસ રાખશું, પછી મીડિયમ ગેસ રાખીને આને શેકી લેવું. તો 3 થી 4 મિનિટ જેવું આને આપણે શેકાતા થાય. તો આને આપણે શેકી લીધો. તો 2 થી 3 મિનિટ જેવું શેકી લેવાનો લોટ. તો એકદમ તમને સરસ સુગંધ આવવા માંડશે કે લોટ શેકાઈ ગયો છે એ રીતની એમ. તો ગેસ હવે બંધ કરી દેવું. આને આપણે નીચે ઉતારી લેવું. થોડોક ઠંડો થઈ જાય. વચ્ચે વચ્ચે ફેરવવાનું કે આપણે બકડીયું ગરમ હોય ને તો બરે નહીં લોટ એમ, એ રીતનું. તો લોટ આપણે થોડોક ઠંડો થાય ત્યાં સુધીમાં આ ડુંગળી અને ટમેટું એને આપણે સુધારી લેવું. બહુ ડુંગળી ગંધારી આવે ત્યારે ચોમાસાને લીધે ગમે ત્યાંથી લેવો ડુંગળી કાઢી જ નીકળે અંદરથી. થોડીક અને આપણે સુધારી લેવું આ રીતનું. બહુ મોટી નહીં ને બહુ પાતળી નહીં, એ રીતની મીડિયમ એમ. તો ડુંગળી આપણે સુધારી લીધી છે. હવે પહેલાં તેલ ગરમ મૂકી દેવું આપણે. તો આમાં આપણે તેલ નાખીશું થોડુંક, આ રીતનું અડધા ચમચા જેટલું એમ. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ ટમેટું સુધારી લેવું. તો આની આપણે આ રીતે મીડિયમ સુધારશું ટુકડા આ રીતના. ને તમારે લીંબુ નાખવું હોય તો એ ઉપરથી ખટાશમાં નાખી શકો એમ, ભાવતું હોય તો. બાકી એક ટમેટું આટલામાં ઘણું એમ. તો ટમેટું આપણે સુધારી લીધું, તેલ આપણું ગરમ થઈ ગયું. તો પહેલાં એમાં રાઈ નાખીશું અને લીલા મરચાં અને આદું. હવે એમાં દાળ નાખીશું. તો આ ચણાની દાળ અને અડદની દાળ. દાળને થોડીક લાલ થવા દેવાની. કાળી ન પડવી છે, ખાલી લાલ. જે ખાઈને ઉપમા એમાં મોઢામાં જે ક્રંચ આવે મજા આવે એમ. થોડુંક કુરકુર થાય ને ખાવામાં. ઉપમા એકદમ સોફ્ટ હોય, પણ થોડીક આ રીતની દાળ આપણે નાખી હોય ને એટલે મજા આવે ખાય એમ ત્યારે એમાં. આ રીતની થોડીક લાલ થવી જોઈએ.
તો આમાં આપણે ડુંગળી નાખી દેવું. થોડીક વાર ડુંગળી ફેરવીને એમાં વટાણા નાખી દેવું. વટાણા તેલમાં એકદમ સરસ પાકી જાય. આમાં ટમેટું નાખી દેવું. ફૂટ્યા વટાણા. હવે આમાં મીઠું નાખી દેવું આપણે સ્વાદ પ્રમાણે. તો શાકભાજી અને આપણે રાગીનો લોટ ને એના બધામાં આપનું મીઠું જોઈએ એટલે એ પ્રમાણે થોડુંક વધારે નાખવાનું. પાણી આવશે હજી. આમાં મસાલો આપણે સાંભાર મસાલો. આમાં પાણી નાખશું આપણે. તો આપણે અડધી વાટકી લીધો સૂજી અને અડધી વાટકી રાગીનો લોટ, તો આપણે 2 વાટકી એમાં પાણી નાખશું. પાણીને ઉકળવા દેવું. ઢાંકી દેવું થોડીક વાર. આને આપણે લોટને કાઢી લેવું. આપણે બીજામાં સૂજીને રાગીનો લોટ 2 શેકેલો. બકડીઓ થોડુંક હેવી પડે આપણે એમાં નાખતા ફાવશે નહીં હલાવતા એટલે. બાકી આમાં રાખો તો એ કંઈ વાંધો નહીં, પણ આ વજનવાળું હોય ને એટલે. તો આપણે પાણી ઉકળી ગયું સારી રીતે. ને સાઈડમાં આપણે 2 વાટકી પાણી ગરમ રાખ્યું. જરૂર પડે તો એમાં આપણે વાપરશું એમ. તો આમાં આપણે થોડું થોડું નાખતા જાઉં ને મિક્સ કરતા જાઉં. થોડું થોડું આ રીતે મિક્સ કરીએ ને એટલે ગાંઠા ન પડે એમ. એકાયરે બધું નહીં નાખી દેવાનું. નાખતું જવાનું ના લાવતું રહેવાનું. આપણે રાગીનો લોટ હોય ને એકદમ ચોકલેટી જેવો હોય, ચોકલેટ જેવો કલર હોય એનો. તમે ગમે શીરો બનાવો કે રોટલી બનાવો કે આપણે ઘણી બધી રાગીની વસ્તુ મૂકી જ છે એમાં, તો એનો કલર એકદમ એ રીતનો થઈ જાય એમ. તો બધું આપણે નાખી દીધું છે. હવે મિક્સ કરી લેવું ને હલાવી લેવું. ગેસ ધીમો કરી દેવાનો. આ રીતે આપણે મિક્સ કરી લેવું. થઈ ગયો ને એકદમ એવો કલર છે. ને આપણે ખાતા હોય એટલો ખાધો હોય, પછી ઠંડો થાય ને જો ઓલું થઈ જાય, કેમ કે આ એવું હોય અને ઠંડુ થાય ને એટલે છૂટો પડી જાય એ રીતનો. તો તમે પાછું ગરમ કરો તો થોડુંક પાણી નાખીને કરી શકો. એકદમ સરસ કલર આવી ગયો આનો છે. એકદમ મસ્ત ઉપમા થઈ ગયો. તો ગેસ બંધ કરી દેવું આપણે અને ઉતારી લેવું નીચે. તો આને આપણે કાઢી લેવું વાટકામાં. એકદમ મસ્ત ઉપમા થઈ ગયા. અમારા શશીભાઈને ઉપમા બહુ ભાવે, અલગ અલગ જાતનો. મજા આવે ને જોઈને. તો
તો મરચાંની આપણી રીતે મોટું નાખ્યું હોય એટલે તમે કાઢી શકો એમ, એનો ટેસ્ટ એમાં આવી ગયો હોય, બાકી તમે કાઢી નાખો તો હાલે. તીખાશ આવી ગઈ હોય મરચાંની. તો તૈયાર છે આપણો રાગીનો ઉપમા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ રાગીનો ઉપમા.